નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીડીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. દેશમાં 2 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે વપરાશની મંજૂરી મળી ગઈ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનને મંજૂરી મળી તો ભારત બાયોટેકની કોવેક્સિન રસીને પણ મંજૂરી મળી. તો ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની બંને વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ડીસીજીઆઈએ બંને વેક્સિનને મંજૂરી આપી છે. તો ઝાયડસની જાયકોવિડ રસીને વધુ એક ફેઝના ટ્રાયલ પછી મંજૂરી મળશે. 2 કોરોના વેક્સિન માટે ભલામણ મળી હતી. ડીસીજીઆઈનું નિવેદન. સેક દ્વારા 2 વેક્સિનની રજૂઆત મળી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારત બાયોટેકની રસીની રજૂઆત મળી છે અને વેક્સિનના 3 તબક્કાના પરીક્ષણ કરાયા હતા. તો એસ્ટ્રાઝેનેકાએ વેક્સિનના ટ્રાયલના ડેટા સબમિટ કર્યા છે. 16,000 લોકો પર વેક્સિનનું ટ્રાયલ કરાયું હતું. ભારત બાયોટેકની કોવેક્સિનની પણ ભલામણ મળી હતી. ત્યારે ભારતની 3 સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વેક્સિન બનાવી છે. ઉંદર, સસલા પર કોવેક્સિનનું પરીક્ષણ કરાયું હતું. કોવેક્સિનનું માનવ પર પણ પરીક્ષણ કરાયું હતું. કોવેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. 22,000 લોકો પર કોવેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. ત્યારે સેક દ્વારા કોવેક્સિનની મંજૂરી માટે ભલામણ કરી છે. કેડિલા દ્વારા બનાવાઈ રહેલ વેક્સિનના 3જું ટ્રાયલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની હાનિકારક અસર વેક્સિનની જોવા નથી મળી. 26,000 લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. After detailed deliberations, subject expert committee has recommended for the grant of permission for restricted use in emergency situation subject to certain regulatory conditions. The clinical trial ongoing within the country by the firm will continue. Messrs. Bharat Biotech has developed a whole variant inactivated coronavirus vaccine named Covaxin in collaboration with ICMR and National Institute of Virology, Pune, from where they received the virus seed strains. This vaccine is developed on ViroCell platform, which has well-established track record of safety and efficacy in the country and globally. This data has been shared by the firm with CDSCO. Phase 1 and Phase 2 clinical trials were conducted in approximately 800 subjects, and results have demonstrated that the vaccine is safe and provides a robust immune response. તો ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસીને મંજૂરી મળી ગઈ છે. ત્યારે આવનારા દિવસોમાં રસી આપવામાં આવશે અને કેવી રીતે દર્દીઓ સ્વસ્થ થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા, એમડી ફિઝિશિયન છે. તેઓ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. ડોક્ટર સાહેબ, સૌથી પહેલો સવાલ એ છે કે કોરોનાની રસી ખૂબ જ ઓછા સમયગાળામાં શોધાઈ ગઈ. 1 જ વર્ષમાં રસી આવી ગઈ. હવે કોંગ્રેસ સવાલ કરી રહી છે. તો જે રીતે રસી સંશોધનનો આ સમયગાળો છે અને રસીની અસરકારકતા, તેનો કોઈ સંબંધ ખરો? નમસ્કાર દર્શક મિત્રો. બહુ જ મહત્વનો સવાલ અને આપણે પહેલા જ પૂછી લીધો, જેથી દર્શક મિત્રોને ઘણી બધી કન્ફ્યુઝન આનાથી દૂર થઈ જવી જોઈએ. હવે નોર્મલી લોકોએ સમજવું પડે કે કોઈ પણ દવા, બી ઇટ ટેબ્લેટ ફોર્મ હોય કે ઇન્જેક્શન હોય કે કોઈ પણ વેક્સિન હોય, એને માર્કેટમાં લાવતા પહેલા એક રોબસ્ટ મેકેનિઝમ આખા વર્લ્ડમાં ડેવલપ કરવામાં આવેલો છે. એ ખાલી ઇન્ડિયામાં નહીં કે યુએસમાં નહીં કે કેનેડામાં નહીં, બધી જ કન્ટ્રીમાં એક મેકેનિઝમ છે અને એક ઓથોરિટી બોડી ઊભી કરવામાં આવી છે જે બધા ડેટા તપાસે અને પછી જ એ દવાને માર્કેટમાં આવવા દે અને હ્યુમન પર યુઝ કરવા દે. રાઈટ? હવે નોર્મલ દિવસોમાં જ્યારે કોઈ પેન્ડેમિક નથી, જ્યારે લાખો લોકો મરી નથી રહ્યા, જ્યારે કરોડો લોકો ઇન્ફેક્ટ નથી થઈ રહ્યા, ત્યારે નોર્મલી કોઈ વેક્સિનને ડેવલપ કરવામાં કદાચ વર્ષો વીત્યા હોત. એનું કારણ છે કે દરેક વસ્તુ માટે પહેલા તો ડેટા રાખવો પડે, પછી સાયન્ટિસ્ટ કોમ્યુનિટી એને એક એની લેબની અંદર એ વસ્તુનું એક સ્ટ્રક્ચર બનાવે. એ સ્ટ્રક્ચરને પછી એનિમલ સ્ટડીઝ કરવામાં આવે, પછી ફેઝ 0 સ્ટડી થાય, પછી ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3, ફેઝ 4, એમ આટલા બધા ફેઝિસ થાય અને પછી એના ડેટા એ લોકો જ્યારે ઓથોરિટીઝને મૂકે, જે પણ કન્ટ્રીમાં એ લોકોએ માર્કેટ કરવું હોય એને, ત્યારે એ ઓથોરિટી એનો આખું સ્ટડી કરે, એમને ખૂટતા સવાલો ફરી પાછા મોકલે અને પાછા જવાબો મેળવે અને આમાં વર્ષો વીતી જાય. સો નોર્મલી એક વેક્સિનને ડેવલપ કરવામાં કદાચ વર્ષો વીત્યા હોત. એચઆઈવીની વેક્સિન તો અત્યાર સુધી નથી આવી, તમે જોયું હશે તો. પણ જ્યારે પેન્ડેમિક હોય, હવે આખા પ્રક્રિયામાં શું હોય, જે સાયન્ટિસ્ટ કોમ્યુનિટી કે જે સાયન્ટિસ્ટ લેબ કે જે બી લેબોરેટરી આને બનાવતી હોય એને ફંડિંગ જોઈએ.
રાઈટ, અને કરોડો અબજો રૂપિયામાં ફંડિંગ જોઈએ. આ કઈ લાખ રૂપિયામાં કે 2 લાખ રૂપિયામાં લેબ નથી બનાવી શકતી. ફંડિંગ મળે પછી ફેઝિસ ઓફ ટ્રાયલ્સના ફંડિંગ જોઈએ. એ ફેઝિસની અંદર દરેક ફેઝનું એક પરમિશન જોઈએ કે હવે તમે 0 ફેઝથી 1 પર જઈ શકો. એની મરજી એ 0, 1, 2, 3, 4 ના કરી શકે. દરેક ફેઝનું ઓથોરિટી લેટર જોઈએ. બિલકુલ. પછી દરેક ફેઝમાં એ લોકો વોલેન્ટિયર્સ જોઈએ. પછી દરેક ફેઝનું આખું જે સ્ટડી ડેટા છે એ એનાલાઇઝ કરીને એ લોકો ત્યાં મૂકે. એના કારણે આ વર્ષો વીતતા હોય છે. આ તો રહી નોર્મલ દિવસોમાં કોઈ પણ દવા કે વેક્સિન બહાર લાવવા માટેની પ્રક્રિયા. હવે જ્યારે પેન્ડેમિક હોય ત્યારે આખા દુનિયાએ એ સમજવું પડે કે આને જો આપણે દૂર કરવું હોય તો ગોળી દવા લાવવી પડે જે આ બીમારી પર અસરકારક સાબિત થાય. કે ધારો કે પેશન્ટને બીમારી થઈ, મલેરિયા થયો તો હું ક્લોરોક્વિન કે ક્વિનાઇન કે આર્ટીમિથર આર્ટિસ્યુરેટ આપું તો પેશન્ટ મટી જશે, એટલે વેક્સિન આવશે ત્યારે સાચું. પણ એટલીસ્ટ પેશન્ટો મરતા નથી, દવાઓ છે એટલા માટે. અને કાં તો વેક્સિન જોઈએ જેથી કે એ બીમારી થાય જ નહીં, પ્રિવેન્શન જેને કહેવાય. એટલે આમાં શું થયું કોવિડની અંદર કે પેરેલલી દવાઓ તો શોધાઈ જ રહી હતી. વેક્સિન શોધવા માટે દરેક ગવર્મેન્ટ, દરેક NGO, દરેક બિઝનેસ કોમ્યુનિટી, દરેક જગ્યાએ જ્યાંથી પૈસા મળી શકે એમ હતા એ લોકોએ ફટાફટ એક તો ફંડિંગ આપી દીધું. હ્યુજ અમાઉન્ટ ઓફ ફંડિંગ વોઝ ગિવન બાય એવરી ગવર્મેન્ટ ટુ એવરી લેબ જેને આ વેક્સિન કરવામાં ઇન્ટરેસ્ટ હતો અને જેની એક ઓથોરિટી હતી આ વેક્સિન બનાવવા માટે. કોઈ પણ માણસ એમ કે હું વેક્સિન બનાવું એટલે પૈસા ના મળી જાય, રાઈટ. સો એક ફંડિંગનો ઇસ્યુ સોલ્વ થઈ ગયો. સેકન્ડ, જ્યારે બી કોઈ પેન્ડેમિક હોય ત્યારે દરેક ફેઝિસ જે મેં કીધું ને 0 થાય, 1 થાય, 2 થાય, એટલે તમારો એક પતે પછી બીજું આવે, બીજું પતે એટલે ત્રીજું આવે. પણ આવી પેન્ડેમિક કન્ડિશનની અંદર મલ્ટિપલ વસ્તુઓ એક સાથે કરવાની પેરેલલ કરવાની પરવાનગી હોય છે, રાઈટ. એટલે એ પેરેલલ થવા લાગ્યું. સો ફંડિંગ વોઝ ઇઝી. ઓથોરિટીઝ જે હતી જે આપણને પરમિશન આપે એ લોકોનું ફાસ્ટ ટ્રેક મંજૂરી મળી રહી હતી બીકોઝ દે વર મીટિંગ ડે ટુ ડે. ક્યારેક ક્યારેક તો એક મિટિંગને વર્ષો વીતી જતા હોય છે નોર્મલ ડેઝમાં, પણ અહીંયા ડે ટુ ડે મિટિંગ્સ હતી. સો એક્સપર્ટ પેનલ્સ વેર વેરી મચ પ્રોએક્ટિવ. ગવર્મેન્ટ વોઝ વેરી મચ પ્રોએક્ટિવ. સો સેકન્ડ, ફાસ્ટ ટ્રેક મંજૂરીઓ મળી રહી હતી. થર્ડ વસ્તુ હતી કે વોલેન્ટિયર્સ. નોર્મલ દિવસોમાં મને વેક્સિન માટે વોલેન્ટિયર શોધો ને તો સાહેબ દમ નીકળી જાય. પણ આ કેસમાં બીકોઝ પેન્ડેમિક વોઝ ધેર, પીપલ વેર ડાઇંગ, પીપલ વેર સફરિંગ, સો વોલેન્ટિયર્સ વેર વેરી ફાસ્ટ ટુ ગેટ એનરોલ્ડ ઇન દેટ. એટલે વોલેન્ટિયર્સ ઇઝીલી મળ્યા. એટલે એમ જુઓ ને તો પ્રક્રિયા સેમ જ છે. કોઈ કોમ્પ્રોમાઇઝ, કોઈ સેફટી ડેટા, કોઈ સ્ટાન્ડર્ડને એ લોકોએ નેવે નથી મૂક્યા. બટ ઓથોરિટીઝ અને જે ફાસ્ટ ટ્રેક થઈને એના કારણે એક જ વર્ષમાં આ રસી આવી શકી. હું તો એમ હજી માનું છું કે કદાચ હજી 1-2 મહિના વહેલી આવી શકી હોત. પણ ફ્રેન્કલી સ્પીકિંગ ઇટ્સ અ સુપર્બ વે ઓફ ગેટિંગ અ વેક્સિન ઇન ધ માર્કેટ. અને આમાં બે મત ક્યાંય નથી કે કોઈ કોમ્પ્રોમાઇઝ કે કોઈ બી સેફટી ડેટા પર કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી કરવામાં આવ્યું. બિલકુલ. સર, ખાસ કરીને કોરોનાની રસી નાના બાળકો જે ન્યૂબોર્ન બેબી તેને આપવી જોઈએ, અને જો આપીએ તો શું અસર થાય અને જો ન આપીએ તો કેવા પરિણામ મળી શકે છે? રાઈટ. અગેન આ સવાલ બહુ મહત્વનો છે. તો ફર્સ્ટ ક્લેરિટી, આ વેક્સિન ફાસ્ટ ટ્રેક કરવામાં આવી છે. સો દેર વેર મેની ફેઝિસ ઓફ ટ્રાયલ્સ વિચ વેર ફાસ્ટ ટ્રેક. એટલે એવું મતલબ નથી કે ફેઝિસ ઓફ ટ્રાયલ પૂરા ના કરે અને ફટાફટ મંજૂરી આપીને ફાસ્ટ ટ્રેક કરવામાં આવ્યા હતા. નોર્મલી કોઈ પણ ટ્રાયલની અંદર એક નિયમ હોય છે કે ફર્સ્ટ ફેઝિસની અંદર એ લોકો ધારો કે ફેઝ 0 હોય એમાં એ લોકો 5 કે 10 કે 20 જણામાં ટ્રાયલ કરે. એમાં લાગે કે આ દવા આપણે હ્યુમન્સને આપી શકીએ તો પછી ફેઝ 1માં જાય, એમાં ઓછા લોકોને લે, ફેઝ 2માં બીજા ઓછા લોકો, ફેઝ 3માં બહુ વધારે લોકોને લે. એટલે નોર્મલી એવી એક પ્રોટોકોલ હોય છે કે એ દવાઓને જેટલા બને એટલા ગ્રુપ્સની અંદર એજ વાઇઝ, રિલિજન વાઇઝ, કન્ટ્રી વાઇઝ, પછી હાઈ રિસ્ક પોપ્યુલેશન અને લો રિસ્ક પોપ્યુલેશન, એવી રીતે ગ્રુપ્સમાં ડિવાઈડ કરીને બધાને વોલેન્ટિયર્સને એ લોકો એનરોલ કરવાની પ્રક્રિયા કરતા હોય છે જેથી કે મેક્સિમમ લોકોમાં આ ટ્રાયલ થઈ શકે. બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે પબ્લિકે સમજવી પડશે કે આ વેક્સિન, જેટલી બી વેક્સિનો અત્યારે દુનિયામાં બની રહી છે એ લોકોએ ચોખ્ખું કીધું છે કે અત્યારે એ લોકો જોડે 16 યર્સથી નીચે કોઈ બી એનરોલ નથી કરવામાં આવ્યા. અને સેકન્ડ વસ્તુ ઇઝ પ્રેગ્નન્ટ લેડીઝ. એમને આ બેને અત્યારે એ લોકોએ બાકાત રાખ્યા છે. એટલે ઇમરજન્સી ઓથોરાઇઝેશન હોલ વર્લ્ડની અંદર મોર દેન 16 યર્સ એન્ડ પ્રેગ્નન્ટ લેડીઝની અંદર શરતી મંજૂરી છે કે જ્યારે ધારો કે પ્રેગ્નન્ટ લેડીઝમાં ડેટા નથી કે આ વેક્સિનના કારણે એમની પ્રેગ્નન્સી પર શું અસર થશે, બાળક પર શું અસર થશે, પણ પ્રેગ્નન્ટ લેડી હાઈ રિસ્કની અંદર હોય અને લાગે જે તે હેલ્થ કેર વોલેન્ટિયર છે કે ડોક્ટર છે એ પ્રેગ્નન્ટ છે, હવે એને કામ કરવાની ચાલુ છે, તો એવા હાઈ રિસ્ક લોકોની અંદર એ રસી કન્સેન્ટ સાથે લઈ શકે. પણ બચ્ચાઓમાં અત્યારે હાલ પૂરતી આ વેક્સિનનો કોઈ રોલ નથી, કોઈ એક્સપેરિમેન્ટ નથી કરવામાં આવ્યા, એટલે કોઈ અત્યારે મંજૂરી નથી. બિલકુલ. સર, ખાસ કરીને જ્યારે કોરોના વેક્સિન લીધા પછી શરીરમાં કેવા પ્રકારના બદલાવ આવતા હોય છે જેને નોર્મલ કહી શકાય, અને સાથે જ અને કયા બદલાવ
ચિંતાજનક કહી શકાય? ઓકે, નાવ કોઈ પણ મેં કીધું એ પ્રમાણે કોઈ પણ દવા કે કોઈ પણ વેક્સિન સાઇડ ઇફેક્ટ અને એડવર્સ સાઇડ ઇફેક્ટ જેને કહીએ અમે, એમાં બી પ્રકારો હોય છે. એક માઇલ્ડ સાઇડ ઇફેક્ટ હોય, માઇલ્ડ એડવર્સ રિએક્શન્સ હોય, એક હોય જીવલેણ લાઈફ થ્રેટનિંગ એડવર્સ રિએક્શન. વેક્સિનની અંદર એડવર્સ સાઇડ ઇફેક્ટ શું હોઈ શકે? એક વેક્સિન લીધા પછીથી પેશન્ટનું મૃત્યુ થાય કે મોર્ટાલિટી થાય. બીજું સાઇડ ઇફેક્ટ હોય કે વેક્સિન લીધા પછી પેશન્ટને સિવિયર એનાફાઇલેક્સિક રિએક્શન થાય, એટલે સિવિયર એલર્જીક રિએક્શન થાય, જેના કારણે એને શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થાય અને એને વેન્ટિલેટરમાં મૂકવો પડે. આ બે વસ્તુ બહુ જ ચિંતાજનક વસ્તુ હોય કોઈ પણ દવા, કોઈ પણ મેડિસિન કે કોઈ પણ વેક્સિનમાં, રાઈટ? હવે તમારા મારફતે હું બધા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે હું ખાલી ઇન્ડિયાની વેક્સિન્સની વાત નથી કરી રહ્યો, પણ ફાઇઝર હોય, મોડર્ના હોય કે આપણી આ બે વેક્સિન જેને પરમિશન મળી છે, કે દુનિયાની અંદર અત્યારે હાલ ચાલતી 160 વેક્સિનનો ક્લિનિકલ ડેટાસ હોય, અત્યાર સુધી મોટા ભાગે ફેઝ 1 થી લઈને ફેઝ 3 ઘણી બધી કંપનીઓએ પૂરા કર્યા છે કે ચાલુ છે, એમાં ક્યાંય પણ મોર્ટાલિટી ડેટા નથી જોવા મળ્યો. સો બી શ્યોર કે દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ સાયન્ટિફિક કોમ્યુનિટીને પરમિશન ફેઝ 1 માં જવાની થઈ જ નથી જ્યારે એ લોકોને મોર્ટેલિટી ડેટા મળ્યો હોય. સો દેટ સાઇડ ઇફેક્ટ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન એઝ ઓફ નાઉ ઇન ધીસ વેક્સિન. સેકન્ડ ઇઝ સિવિયર એનાફાઇલેક્સિક રિએક્શન. અત્યાર સુધી જે ડેટા આપણને મીડિયા થ્રુ મળ્યો છે કે જે સાયન્ટિફિક કોમ્યુનિટીમાં ડિસ્કશન છે, એમાં કદાચ બહુ જ નહિવત, આઈ ડોન્ટ હેવ એકચ્યુઅલ ડેટા, પણ હું કદાચ એક કે બે મારા ધ્યાનમાં બી છે કે એનાફાઇલેક્સિક રિએક્શન સિવિયર થયું છે અને એ લોકોને વેન્ટિલેટરમાં મૂકવું પડ્યું છે યુએસમાં ફાઇઝરની વેક્સિન આપ્યા પછી. એ હાર્ડલી 1 or 2 છે. હવે એની અંદર બી કારણ છે. લેટ મી પુટ ઇટ વેરી સેફલી હિયર. ફાઇઝર અને મોડર્ના વાળાએ પહેલા દિવસથી એવું કહી દીધેલું કે આ વેક્સિનમાં એલર્જીક રિએક્શન છે, એટલે જે લોકોને પહેલાથી વેક્સિનના કારણે એલર્જી થઈ હોય લાઈફમાં, એમને આ વેક્સિન ના લેવી જોઈએ. એટલે એવામાં કેટલાક દર્દીઓ એવા થઈ ગયા જેમને વેક્સિનની એલર્જીક રિએક્શન નહોતી ખબર, કે ખબર હતી ને અજાણતા જ એ લોકો વેક્સિનની અંદર એનરોલ થઈ ગયા અને નહોતી, અને એમને સડનલી એલર્જીક રિએક્શન આવ્યા હોય એવા બનાવો બન્યા છે, પણ એનાથી બી હજુ સુધી મૃત્યુ નથી થયો. એટલે ચિંતાજનક જે છે એ ડેફિનેટલી આ બે છે, પણ હજુ સુધી કોઈ પણ વેક્સિનમાં જોવા મળ્યો નથી. સામાન્ય સાઇડ ઇફેક્ટ્સ કોઈ પણ વેક્સિનની અંદર વર્ષોથી આપણા દેશની અંદર તો આખા દુનિયાનું ઇમ્યુનાઇઝેશન શેડ્યુલનું સૌથી રોબસ્ટ મેકેનિઝમ છે. આપણે નહીં, જે તમે નહીં માનો, પણ આપણા દુનિયા કન્ટ્રીમાં વર્ષે 29 મિલિયન બાળકો અને અરાઉન્ડ 27 મિલિયન સગર્ભા એટલે પ્રેગ્નન્ટ વુમેન્સને દર વર્ષે વેક્સિન આપવામાં આવે છે. એટલે એટલું રોબસ્ટ મેકેનિઝમ છે. એટલે એમાં જુઓ તો સિમ્પલ સાઇડ ઇફેક્ટ જેને કહેવાય કે જે ઇન્જેક્શન સાઇટ છે ત્યાં દુખાવો થવો કે મસલ પેઇન થવું કે સામાન્ય ફીવર આવો કે તાવ આવો, એ બહુ જ કોમન છે અને એ ચિંતાજનક નથી. એ થાય તો બહુ ચિંતા ના કરશો. એના માટે સિમ્પલ દવાઓ અવેલેબલ છે. એ ડોક્ટર જે તમને વેક્સિન આપશે એ ત્યાં જ તમને સમજાવી દેશે. બિલકુલ. પણ સાહેબ, એવા કોઈ બદલાવ આવે કે જે વધારે ચિંતાજનક કહી શકાય, તો તેના માટે શું કરવું જોઈએ? કેવા બદલાવ? પહેલી વાત તો વેક્સિનથી બદલાવ, ઇમ્યુનોજેનિક રિએક્શન જ અંદર જે ઇમ્યુન રિસ્પોન્સ છે એ જ ડેવલપ થશે. આ વેક્સિન છે શું? લેટ ઇઝ આ સવાલથી આપણે દર્શક મિત્રોને થોડુંક એજ્યુકેશન આપીએ. વેક્સિન કેમ બનાવવામાં આવે છે? ઇટ્સ ધ પ્રિવેન્ટિવ મેકેનિઝમ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોરના કારણે આપણે વેક્સિન બનાવીએ કે આપણા બોડીની અંદર પોલીસમેન્સ રહેલા છે જેને આપણે ઇમ્યુનિટી કહીએ. આપણા દેશની અંદર જે રીતે કોઈ પોલીસમેનને ગણો તો લોકલ પોલીસ હોય, પછી રેપિડ એક્શન ફોર્સ હોય, પછી BSF હોય, પછી આર્મી હોય, તો એમાં નેવી, એરફોર્સ કે લેન્ડ આપણી આર્મી હોય, બરોબર? એટલે એ દરેક મેકેનિઝમ જેને કહેવાય પોલીસ મેકેનિઝમ જે છે, ડિફેન્સ મેકેનિઝમ છે, એ દુશ્મન પ્રમાણે એક્ટિવેટ થાય. હવે મારા ત્યાં અહીંયા બે ગુંડાઓ ઝઘડતા હોય તો મારી આર્મી નથી આવવાની ને. એવી રીતે મારા બોડીની અંદર ઇમ્યુનિટી બી એવી રીતે ડિવાઇડેડ છે. એટલે ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થાય જ્યારે બી કોઈ પણ બીમારી જોડે મારે ઝઘડવાનું આવે ત્યારે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય તો અને વાયરલ ઇન્ફેક્શન થાય તો. બિલકુલ. હવે વાયરલ ઇન્ફેક્શનમાં એક વસ્તુ એ છે કે વાયરસ જે છે એ બોડીમાં એન્ટર થઈને આપણી ઇમ્યુનિટીની અંદર એક ઇમ્યુન રિસ્પોન્સ ઉભો કરે, જેને આપણે સામાન્ય ભાષામાં એન્ટીબોડીઝ કહીએ છીએ, રાઈટ? પણ એન્ટીબોડીઝ એ બહુ જ સુપરફિશિયલ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે, પણ બીજી ઘણી બધી ઇમ્યુનિટીના પેટર્ન્સ આપણા બોડીમાં જે ડેવલપ થાય છે. બિલકુલ. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે વાયરસ આપણા બોડીને ત્રાટકે ત્યારે આપણી બોડીને ખબર હોય કે આ વાયરસ XYZ વાયરસ છે, એટલે મારે આના માટે આ જ ઇમ્યુન રિએક્શન, એટલે આ જ પોલીસમેન ભેગો કરવો છે, તો હું વાયરસને નાશ પામી દઈશ. મારા પેશન્ટને કે મારા દર્દીને કે હ્યુમનને નુકસાન નહીં થાય. એને ઇમ્યુન રિસ્પોન્સ કહેવાય, રાઈટ? વેક્સિન બી જે છે ને એ આપણા બોડીમાં વાયરસનો હુમલા પહેલા જ આપણી ઇમ્યુનિટીને છે ને એક મેમરી આપી દેવાનું કામ છે કે ભાઈ આ વાયરસ જો તારી બોડીમાં આવે ને તો તારે ઇમ્યુન રિસ્પોન્સ આવો ડેવલપ કરવાનો છે, તો આ વાયરસ જીવલેણ નહીં થાય અને કદાચ માઇલ્ડ જ ફોર્મમાં જતો રહેશે. સો વેક્સિન એના માટે બનાવવામાં આવે છે. એટલે વેક્સિન બોડીમાં જાય તો તમારા બોડીનું જીનેટિક મેકઅપ ચેન્જ નથી કરી દેતું, તમને હ્યુમનમાંથી કંઈ બીજું નથી બનાવી દેતું, બરોબર? એટલે અંદર કોઈ જાતના ચેન્જીસ નથી થવાના. એ ખાલી આપણી બોડીમાં એક મેમરી ઊભી કરશે
જે આપણા જોડે પડી રહેશે અને ફ્યુચરમાં જ્યારે બી આ કોવિડ વાયરસ, કેમ કે બીજી વસ્તુ સમજવા જેવી છે, આ કોવિડ વાયરસ આ દુનિયામાંથી હવે નથી જવાનો. બિલકુલ. એ હવે રહી ગયો. સ્વાઇન ફ્લુ વાયરસ રહી ગયો, સિમ્પલ ઇન્ફ્લુએન્ઝા વાયરસ વર્ષોથી રહી ગયા છે, આ બી રહી જ જવાનો છે. એટલે આપણા બોડીને આ ત્રાટકવાનો જ છે, દર વર્ષે, દર મહિને, દર બીજા મહિને, ત્રીજા મહિને ત્રાટકવાનું. એટલે વેક્સિન આપણા બોડીની અંદર એક પોલીસમેન ઉભો કરશે જે સ્પેસિફિક ટુ કોરોના વાયરસ જ હશે. બિલકુલ બિલકુલ સમજ્યા? સો દેટ ઇઝ વોટ વેક્સિન ઇઝ ફોર. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. તમારા પ્રશ્નોને પણ અને ખાસ કરીને વેક્સિનને લઈને માહિતી આપવાની છે અને કેવી રીતે રસીકરણ થશે, તેની પ્રક્રિયા શું રહેશે, તે મુદ્દે ચર્ચા યથાવત રહેશે. સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા, એમડી ફિઝિશિયન, આપણી સાથે જોડાયા છે. જે રીતે રસી આવી ગઈ છે, તો હવે રસી કેવી રીતે મૂકવામાં આવશે, તેની સાઇડ ઇફેક્ટ શું છે, તે તમામ મુદ્દે આપણે માહિતી લઈ રહ્યા છે. હવે ખાસ કરીને કોરોનાની રસી મુકાવતા પહેલા અન્ય જો બીમારી હોય તો ડોક્ટરને જાણ કરવી જરૂરી છે. તમે કોઈ પણ દવા લો કે કોઈ પણ ડોક્ટર જોડે જાઓ કે કોઈ પણ હેલ્થકેર વસ્તુ માટે જાઓ કે વેક્સિન માટે જાઓ કે ઇવન બ્લડ આપવા કે લેવા જાઓ ને, તો બી તમારે તમારી હિસ્ટ્રી એમને આપવાની રહેશે જ. સો લેટ મી સે ઇટ ઇન અ વેરી સિમ્પલ વે. જ્યારે તમને વેક્સિન લેવા જશો તમે કેન્દ્ર ઉપર, ત્યારે એમના જોડે ફોર્મ્સ જ હશે. દેર વિલ બી અ ડેટા એન્ટ્રી ફોર્મ. એની અંદર આ બધા જ સવાલો હશે. એ જે બી સવાલો તમને પૂછે એનો તમે ઓનેસ્ટલી જવાબ આપજો. એના કારણે બેનિફિટ એ થશે કે ધારવા કે એમના લિસ્ટમાં એવું લખેલું હશે કે આ વેક્સિન આ ટાઈપના દર્દીઓને નથી આપવાની, તો એમને ખબર પડી જશે અને તમને ના પાડી દેશે. એટલે તમે જાતે કશું નક્કી ના કરશો. મારા દર્શક મિત્રોને બહુ જ ક્લિયર વિનંતી છે કે તમે જ્યારે બી સેન્ટર પર જાઓ, તમારું નામ આવે વેક્સિન માટે, એ લોકો તમને જે પણ સવાલ પૂછે, સો પ્લીઝ એ વખતે તમે એ હિસ્ટ્રી પ્રોપરલી આપજો. તો કદાચ કોઈ પણ રસીના કારણે જે બી સાઇડ ઇફેક્ટ હશે ને, એ કદાચ એનાથી તમે બચી જશો. બિલકુલ. દેટ ઇઝ વોટ આઈ વિલ એડવાઇઝ ટુ એવરીબડી. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આપ પણ ફોન કોલ કરીને આપના મૂંઝવતા પ્રશ્નો જે છે, રસીકરણને લઈને જે ભ્રામકતા છે, તે દૂર કરવાનો વીટીવી પ્રયત્ન કરી રહ્યું છે. તો આપ ફોન કોલ કરો અને રસીકરણને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. ચોક્કસથી તેનું નિરાકરણ લાવવામાં આવશે અને સચોટ માહિતી અત્યારે તમને વીટીવી તમારા સુધી પહોંચાડી રહ્યું છે. ડોક્ટર સાહેબ, ખાસ કરીને કોરોનાની રસી મુકાવી દીધી અને મુકાવ્યા બાદ શું ફરીથી કોરોના થઈ શકે અને રસી મુકાવ્યા બાદ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે? યસ, અગેન આ સવાલ બી ઘણા બધા દર્દીઓ અને ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે વેક્સિન મુકાઈ દઈશ તો મને કોરોના નહીં થાય. સો એનો જવાબ હું તમને હિસ્ટ્રીથી આપીશ. આપણે આખા દુનિયાની અંદર ઇમ્યુનાઇઝેશન બહુ વર્ષોથી ચાલે છે. એ પછી ઇન્ફ્લુએન્ઝા વેક્સિન હોય કે પછી MMR વેક્સિન હોય કે ટીટનસ વેક્સિન હોય કે કોઈ પણ વેક્સિન હોય, દરેક વેક્સિન મેં કીધું એ પ્રમાણે તમને કોઈ પણ બીમારીથી, સિરિયસનેસથી બચાવે, લાઈફ થ્રેટનિંગ વસ્તુથી બચાવે, તમને થવા ના દે એ બીમારી, અને કદાચ થાય તો માઇલ્ડ ફોર્મમાં થાય. કોવિડ વેક્સિનની અંદર બી અત્યારે ડેટા આપણા જોડે સફિશિયન્ટ જેટલો છે એટલા એમાં એટલું કહી શકું કે ફર્સ્ટ 6 મંથ ટુ 8 મંથ તમને કોવિડ ના થવા દેવામાં આ કારગર નીવડશે. પછી શું થશે? પછી આપણે બીજો ડોઝ લેવો પડશે કે નહીં પડે? આપણે રિપીટ ડોઝિસ, જેવી રીતે આપણે સ્વાઇન ફ્લુની અંદર અમારે હેલ્થકેર વર્કરે દર વર્ષે 2 વખત ડોઝ લેવા પડે છે. ફ્લુ વેક્સિનમાં દર વર્ષે ડોઝ લેવા પડે છે. આપણે જોયું હશે ટીટનસમાં બી દર 5 વર્ષે એ લોકો ડોઝ લેવાનું કહે છે. સો એ ડિપેન્ડ કરશે ફ્યુચર સ્ટડીઝમાં. પણ કોવિડની વેક્સિન લીધા પછી એક વસ્તુ બહુ મહત્વની જે હું તમને કહી દેવા માંગુ પહેલાથી, તમે ધારો કે આજે વેક્સિન લીધી એટલે તમને એ જ મુવમેન્ટથી કોવિડ નહીં થાય એવું નહીં થાય. એટલે એવી એકદમ સડનલી યુફોરિયા મોડમાં ના આવી જશો, સડનલી એવા ભ્રમમાં ના આવી જશો કે હવે મને કોવિડ નહીં થાય. કોઈ પણ વેક્સિન, કોવિડ વેક્સિન આપણે માટે વાત કરીએ તો ઇટ વિલ ટેક એટલીસ્ટ 14-15 ડેઝ ટુ સ્ટાર્ટ ઇટ્સ ઇમ્યુન રિસ્પોન્સ. એટલે બોડીમાં એની અસર સ્ટાર્ટ થવામાં 14-15 દિવસ થશે. એક વસ્તુ. એક ડોઝની અંદર તમને કમ્પ્લીટ ઇમ્યુન રિસ્પોન્સ નહીં મળી જાય. બીજો ડોઝ લેવો એટલો જ ફરજિયાત છે. ફરજિયાત છે, એક વર્ડ યુઝ કરી રહ્યો છું. એક ડોઝ લીધા પછી બીજો ડોઝ મિસ કરવાની મિસ્ટેક ના કરશો, અને એ મિસ્ટેક કરશો તો આ ડોઝ જે પહેલો ડોઝ છે ને એની બી અસર જતી રહેશે. સો બીજો ડોઝ લીધા પછી ના 15 દિવસ પછી ગણો તો બીજા 6 મહિના તમને ઇમ્યુન રિસ્પોન્સ સારો મળશે. એવી અત્યારે આપણે જોડે ડેટા છે. જેમ જેમ સમય જશે એમ મોટો ડેટા આવતો જશે. જેમ જેમ સમય જશે એમ આપણને એક્સપર્ટ્સ એવું કહેતા થશે કે હવે તમારે દર વર્ષે લેવાની છે કે હવે નહીં લેવી પડે. એ બધું પછીનું વાત છે. ફર્સ્ટ 6 મંથ ઇટ વિલ બી અ સેફ થિંગ ફોર એવરીબડી કે તમે કોવિડથી બચી શકશો. ધારો કે તમને કોવિડ થઈ પણ જાય, માઇલ્ડ તો માઇલ્ડ ઇન્ફેક્શન થશે અને તમારે સિરિયસનેસ તરફ નહીં જવું પડે. રાઈટ? સો ધીસ ઇઝ વેક્સિન ફોર યુ. વેક્સિન ડઝન્ટ મીન કે તમને 100% એ બીમારીથી બચાવી લેશે.
એટલે આફ્ટર ઓલ તો ઇમ્યુન સિસ્ટમ જ કારગત સાબિત થશે. Yes. મૂળ તો એ જ બુસ્ટઅપ કરવાની છે. તમે આપણી સાથે હા જોશો તો કોવિડ, ધારો કે જે ડિસેમ્બરથી કોવિડ ચાલુ થયો છે, આપણે અત્યાર સુધી બી ડેટા જુઓ ને, આપણે બીજા ડેટા ભૂલી જઈએ, 85% લોકોને તો માઇલ્ડ ઇન્ફેક્શન થઈને જતો રહ્યો છે. બિલકુલ. સો કોવિડ થયો તો બી મારા હ્યુમન બોડીની અંદર, હ્યુમન બોડી ઇઝ સચ અ વન્ડરફુલ થિંગ સાહેબ, કે એનું ઇમ્યુન રિસ્પોન્સ આવ્યો અને તાત્કાલિક એને માઇલ્ડ કરી નાખ્યું. ખાલી 15% લોકોને મોડરેટ, સિવિયર કે હાર્ડલી આપણા ઇન્ડિયામાં તો 1 to 2% મોર્ટાલિટી છે. સો આપણું ઇમ્યુન રિસ્પોન્સ ઓલરેડી બહુ સારું છે, એમાં આ બૂસ્ટ કરશે આપણને. બિલકુલ બિલકુલ. સર, આશીષભાઈ જોડાયા છે વિસનગરથી. આશીષભાઈ, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન સર. સર, મારો સવાલ એ છે કે આજે વેક્સિનની વાત ચાલી રહી છે, તો હું એક ગ્રામ્ય વિસ્તારમાં રહેવાથી છું. મારા ગામમાં 10 થી 11 કેસ અત્યાર સુધીના 1 વર્ષના ગાળામાં આવ્યા, પણ એના પછી તો કોઈ શું કહેવાય ઇન્ફેક્શન કે કશું દેખાયું જ નહીં, કોઈ માસ્ક પણ નથી પહેરતું, કશું જ નહીં. તો શું આ રસી લેવી કમ્પલસરી છે? તમારો સવાલ બહુ સારો છે અને બહુ મહત્વનો છે. તમે કીધું એ પ્રમાણે આખા વર્ષમાં તમારા ગામની અંદર 12 થી 13 જણને ઇન્ફેક્શન થયું છે, એટલે એના માટે પહેલા તો હું તમારા ગામને કોંગ્રેચ્યુલેટ કરીશ. તમને ખરેખર કોંગ્રેચ્યુલેટ કરીશ કે તમે આ વર્ષ બહુ સાવચેતીથી રહ્યા હશો બધા લોકો, અને બધી જ કાળજી રાખી હશે. પણ તમે મને એક સવાલનો જવાબ તમે જાતે આપજો કે તમે એ ગામમાં જ સીમિત રહેવાના છો? તમે ક્યારેક સિટીમાં નથી આવવાના? તમે ક્યાંય ટ્રાવેલ નથી કરવાના? તમે કોઈ લગ્ન પ્રસંગમાં નહીં જાઓ? તમે ક્યાંય બી ફંક્શનમાં નહીં જાઓ? તો તમને એ વખતે વાયરસ થશે, પછી જ આપણે વેક્સિન લઈશું. તો પછી તમે ગામના લોકો તો બહુ સારી રીતે સમજો છો કે તકલીફ આવે ને એના પહેલા આપણે બાંધી લેવો જોઈએ. તો આ તકલીફ તમારે આવીને ઊભી રહે પછી વેક્સિન લેશો તો કોઈ મતલબ નથી. એટલે પહેલી અને 100 વાતની એક વાત, અત્યારે ઇમરજન્સી ઓથોરાઇઝેશનમાં જેટલા બી હેલ્થકેર વર્કરો છે તમારી ગામની અંદર, અને જેટલા બી વડીલો છે મોર દેન 50 યર્સ, અને જેટલા બી લોકો છે જેમને બીજી તકલીફો છે જીવલેણ, એમને વેક્સિન લેવી જોઈએ અને ફરજિયાત લેવી જોઈએ જ્યારે પણ તમારા ગામ સુધી એ પહોંચે ત્યારે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાયેલા રહો. તમારા પ્રશ્નોને પણ વાચા આપવાની છે. રસીકરણને લઈને જે મૂંઝવતા પ્રશ્નો છે, આપ ફોન કોલ કરી શકો છો અને અમારા તરફથી તેનો સચોટ જવાબ આપવામાં આવશે. સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો આજે આપણે એક મહત્વની ચર્ચા કરી રહ્યા છીએ, કારણ કે જ્યારે કોરોનાની રસીને મંજૂરી આપી દેવામાં આવી છે તો એક ભ્રામકતા પણ સમાજમાં ફેલાયેલી છે કે ખરેખર આ રસી લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ, કેવી રીતે લેવાની છે, આડઅસર શું હશે. તો આ બધી ભ્રામકતા દૂર કરવાનો, ગેરમાન્યતાઓને દૂર કરવાનો વીટીવી પ્રયત્ન કરી રહ્યું છે. આપણી સાથે ડોક્ટર યોગેશ ગુપ્તા જોડાયેલા છે. સર, ખાસ કરીને એક માન્યતા એવી પણ છે કે આની અંદર પીગ અને મંકી પ્રોડક્ટ તરીકે રસીને ગણાવાઈ રહી છે, અને ખાસ કરીને આ પણ એક સમાજમાં ભ્રામકતા ફેલાઈ રહી છે. હું હસવા નહોતો માંગતો, પણ ઇટ્સ અ સિરિયસ ટોપિક. ફ્રેન્કલી સ્પીકિંગ, આવી ભ્રામકતા આપણા દેશમાં નહીં, આખા દુનિયામાં ચાલી રહી છે. હવે લેટ મી પુટ ઇટ વેરી બ્લન્ટલી અને સેફલી ટુ યુ કે આવું કશું જ કોઈ પણ વેક્સિનમાં નથી કરવામાં આવતું. હવે ભ્રામકતા કેમ થઈ છે ને એનું તમને કારણ આપું. કોઈ પણ વેક્સિન કે કોઈ પણ દવા કે કોઈ પણ મેડિસિન જ્યારે એનું ટ્રાયલ ચાલતો હોય ને ત્યારે એનિમલ પર ટ્રાયલ કરવામાં આવે. એટલે ક્યારેક ક્યારેક કેવું થાય, આ જે ભ્રામકતા ફેલાવનારા લોકો છે ને એ ઇન બિટવીન લાઇન્સ ભણતા હોય, અજ્ઞાનતા હોય, કે પછી જાણી જોઈને કરતા હોય, કે ભ્રામકતા ફેલાવીને એમનો પોતાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પૂરો કરતા હોય. એ લોકો પૂરેપૂરી માહિતી આપણને ના આપે, કટ એન્ડ પેસ્ટ આપે. કેમ આવું કહું છું કે જ્યારે બી કોઈ વેક્સિનને, ધારો કે આપણે આ કોવિડ વેક્સિનની જ વાત કરીએ, બીજી બધું જવા દઈએ, તો કોવિડ વેક્સિનની જ્યારે એ લોકોએ ટ્રાયલ ચાલુ કર્યો હશે ફેઝ 0 કે ફેઝ 1, એના પહેલા એનિમલ સ્ટડીઝ થયા હોય. હવે એનિમલ સ્ટડીઝ કોઈ પણ દવાના ક્યારે કરવામાં, કોઈ એનિમલ પર ક્યારે કરવામાં આવે? એવું નથી કે તમે ઈચ્છો તો ડોગ ઉપર કે કેટ ઉપર કે કોઈ પણ જાનવર પર ટ્રાયલ કરી નાખો. કોઈ પણ ટ્રાયલ માટે જાનવર ક્યારે ચૂઝ કરવામાં આવે કે એનિમલ એ ચૂઝ કરવામાં આવે જેની જે બીમારી માટે આપણે એ દવા આપવાના છીએ, એ બીમારી એ જાનવરમાં બી એવી જ થતી હોય જેવી હ્યુમનમાં થતી હોય, કાં તો એનું જે એ બીમારીનો જે સૌથી કોમન ઓર્ગન છે, જે કોવિડમાં લંગ પર ઇફેક્ટ બહુ થાય છે, રાઈટ, ફેફસા પર ઇફેક્ટ બહુ થાય છે, તો એમને એવો જાનવર ચૂઝ કરવો પડે જેની રેસ્પિરેટરી એટલે એની લંગનું જે માળખું છે આપણે હ્યુમન જેવું હોય. અને ત્રીજું કે આ વેક્સિનથી આપણા બોડીની અંદર એક ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થવાનો છે. તો જાનવરની અંદર બી ઇમ્યુન રિસ્પોન્સનો જે પાર્ટ છે ને એ આપણો હ્યુમન જેવો હોવો જોઈએ. એ સંદર્ભની અંદર જ કોવિડ વેક્સિનનું જ્યારે ટ્રાયલ ચાલુ કરવામાં આવ્યું ત્યારે, કે કોરોના વાયરસ વેક્સિન ઉપર જ્યારે બી ટ્રાયલ ચાલુ કરવામાં આવ્યા વર્ષોથી, ત્યારે એ લોકોએ એવા એનિમલ્સને ચૂઝ કર્યા હતા જેનું ઇમ્યુન રિસ્પોન્સ ઓર ઇમ્યુનિટીનું આખું સ્ટ્રક્ચર અને આપણું રેસ્પિરેટરી સિસ્ટમ ને એમનું રેસ્પિરેટરી સિસ્ટમ એટલે ફેફસાનું માળખું એમના જેવું હોય. એના ઉપરથી તમે કહું, તમે સાંભળ્યું હશે કે મેક્સિમમ દવાઓનું ટ્રાયલ માઇસ પર થાય છે, એટલે રેટ્સ પર થાય. બટ કોરોના વાયરસનો ટ્રાયલ એ લોકો માઇસ પર નથી કર્યો,
કેમ કે માઇસ આર નોટ સસેપ્ટેબલ ટુ કોરોના વાયરસ, એટલે એમને આ ઇન્ફેક્શન થતો જ નથી. એટલે એમને જેનેટિકલી મોડિફાઈડ કરવા પડે, એટલે આવી લાંબી પ્રોસેસમાં પડવું એના કરતા માઇસને એ લોકો યુઝ જ નથી કર્યો. સો વન થિંગ, એ લોકોએ મંકીને ચૂઝ કર્યો, એ લોકોએ પિગને ચૂઝ કર્યો, અને હજી તો બે જાનવરના તમે નામ જ નહીં સાંભળ્યો, પણ ફેરેટ્સ કરીને આવે અને હેમસ્ટર કરીને આવે. આ બધાને ચૂઝ કરવાનું કારણ આ જ હતું કે ધારો કે પિગ છે તો એનું એનું લંગનું માળખું અને ઇમ્યુન રિસ્પોન્સનું માળખું આપણા જેવું છે. મંકી છે તો એનું ઇમ્યુન રિસ્પોન્સનું માળખું આપણા જેવું છે. એટલે આ બેને ચૂઝ કરવામાં આવ્યા જેથી કે એમની અંદર જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે વેક્સિન કારગર નીવડશે કે નહીં એ જોવામાં આવે. હવે આને શું કર્યું એ લોકોએ કે મંકી અને પિગના વસ્તુઓ યુઝ કરવામાં આવી છે. નેવર એવર દે કેન ડુ દેટ, દે વિલ નેવર ડુ દેટ, કેમ કે એમ બી આ વેક્સિનની અંદર આ વસ્તુની જરૂર જ નથી. બિલકુલ. તો પહેલા તો દર્શક મિત્રોને અને જે બી કોમ્યુનિટીને અને જે બી રિલિજનને આવી ભ્રમકતા ફેલાવીને એમને લાઈફ થ્રેટનિંગ વસ્તુમાં ગુજારવાની વાત ચાલી રહી છે. હું જે એક બહુ ચોખ્ખા શબ્દોમાં અને એક બહુ મોટી વસ્તુ કહેવા માંગુ છું કે જે બી રિલિજન આવી ભ્રામકતાના કારણે વેક્સિન ના લેતું હોય એ લોકોએ સમજવું પડશે કે તમે આના કારણે તમે એક મોટી બીમારી સામે લડવાની આખી શક્તિને જવા દઈ રહ્યા છો. તમે વિચારો, સાયન્ટિફિક કમ્યુનિટી કે કોઈ પણ મોટી ગવર્મેન્ટ, સારી ગવર્મેન્ટ કોઈક રિલિજનને હર્ટ કરવા માટે આવી વેક્સિન બનાવવાનું છે? ઇટ્સ ઇન્સલ્ટિંગ. કોઈ પણ સાયન્ટિસ્ટ બિચારું જે કામ કરતું હોય, એ મુસ્લિમ બી હશે, હિન્દુ બી હશે, એ શીખ બી હશે, એ ક્રિશ્ચિયન બી હશે, દુનિયામાં ક્યાંય બેઠવું હશે, અને ઘણી વખત જગ્યાએ તો રિલિજન માનતું જ નહીં હોય, એ વેક્સિન બનાવતા વખતે આવેલી કરશે, આવું કરે એવું માનવામાં ના આવે અને માનવું બી ના જોઈએ. બિલકુલ સર, ખાસ કરીને જ્યારે આ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, 2 ડોઝ કહ્યા છે કે 2 ડોઝ આપવામાં આવશે, તો ખાસ એ જાણવું છે કે આ 2 ડોઝ જ કેમ લેવાના? એક ડોઝથી શું ચાલી ના શકે? અને જો એક જ ડોઝ લઈએ તો કેવા પરિણામ મળી શકે છે? આ બી બહુ જ મહત્વનો સવાલ છે. હવે આમાં છે ને જે ભ્રામકતા ફેલાવી રહ્યું છે કે જે અજ્ઞાનતા ફેલાવી રહ્યું છે કે જેને કદાચ અનઇન્ટેન્શનલી કરી રહ્યું છે, એમને પહેલા છે ને ઇમ્યુનાઇઝેશનની હિસ્ટ્રી જ નથી ખબર. લેટ મી સે, તમારું બાળક જ્યારે થયું હોય, જે લોકો બી આ ભ્રામકતા ફેલાવે છે એમને પોતાના બાળકનું વેક્સિનેશન કાર્ડ ઉપાડવા જેવું છે. તમે MMR વેક્સિન જોશો ને તો MMR વેક્સિન એક જ વખત નથી આપવામાં આવતી બાળકને, એને 2 કે 3 ડોઝ આપવામાં આવે અને વર્ષોના ડિફરન્સ પછી આપવામાં આવે, રાઈટ? તમે વેરીસેલા વેક્સિન જોશો ને તો વર્ષોના અંતરાલે 2 ડોઝ આપવામાં આવે છે. તમે એના બીજા ડોઝો હિપેટાઇટિસ બી વાયરસ વેક્સિન જોશો ને તો 3 ડોઝ આપવામાં આવે છે, 0, 1 અને 6. પહેલો 0 આપે, પછી 1 મહિના પછી આપે, પછી 6 મહિના પછી આપે. એટલે રસીમાં મલ્ટિપલ ડોઝની જે સિસ્ટમ છે, જે પ્રોટોકોલ છે, એ હન્ડ્રેડ્સ ઓફ યર્સથી ચાલતી આવે છે. એટલે પહેલી વસ્તુ ભ્રામકતા ફેલાવશો કે ખોટા 2 ડોઝ આપવામાં આવે છે, ના. બીજી વસ્તુ 2 ડોઝ કેમ આપવામાં આવે છે? ઇટ્સ કોલ્ડ બુસ્ટર ડોઝ. કોઈ પણ વેક્સિનમાં 2 ડોઝ એટલા આપવામાં આવે કે 3 ડોઝ એટલામાં આપવામાં આવે કે એક તો ક્વોન્ટિટી ઓફ જે ઇમ્યુનિટી છે એ વધારે મળે, ક્વોલિટી ઓફ ઇમ્યુન રિસ્પોન્સ સારો મળે, અને ત્રીજું ઇમ્યુન બુસ્ટર મળે, એફિકેસી, પ્રોપર ઇમ્યુન બુસ્ટર અને એન્ટીબોડીઝ ડેવલપ થાય. એટલે આની અંદર એટલે 2 ડોઝ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે તમે પહેલો ડોઝ લેશો ને ત્યારે બોડીને એ વાયરસ કે વાયરસનો પ્રોટીન કે mRNA બોડીમાં જશે અને એ મેમરી ઊભી કરશે કે આવું એક વાયરસ છે. આપણે તમારી લેમેન લેંગ્વેજમાં સમજાવું છું, આવું એક વાયરસ છે, આવું આપણી બોડીમાં આવું હર્ટ કરી શકે, અને મારવા માટે આ કરવું પડશે. એટલે એક મેમરી ઊભી થશે. પછી 21 ડેઝ કે 28 ડેઝ અપાર્ટ જ્યારે બીજો ડોઝ આપવામાં આવશે ત્યારે સડનલી બૂસ્ટ મળશે મેમરીને, અને સડનલી બહુ વધારે પડતા એન્ટીબોડીઝ આપણા બોડીમાં અને ઇનેટ ઇમ્યુનિટી બધાને બૂસ્ટ મળશે, અને દેટ વિલ બી ધી પરમાનન્ટ મેમરી દેટ અવર બોડી વિલ રિક્વાયર એન્ડ વિલ હેવ. સો 2 ડોઝ બહુ જરૂરી છે. હવે ધારો કે તમારો ત્રીજો સવાલ કે હું એક જ ડોઝ લઉં છું, બીજો ડોઝ લેતો જ નથી, તો ફર્સ્ટ ડોઝ લેશો ને તો તમને જે મિનિમલ ઇમ્યુન રિસ્પોન્સ કોઈ પણ વેક્સિન આપો એટલે મળે એનો તમને મળશે. કદાચ કેટલાક લોકોને એનાથી કોવિડ નહીં થાય, કેટલાકને થશે, પણ જો બીજો ડોઝ નહીં જાય તો જે ઇમ્યુન રિસ્પોન્સ લાવવાની જવાબદારી વેક્સિનની છે, જે એક સારો રિસ્પોન્સ જેને કહેવાય કે જે તમને માઇલ્ડ જ ઇન્ફેક્શન આપે કે ઇન્ફેક્શન ના જ આપે, એવો રિસ્પોન્સ તમને નહીં મળે. એટલે બીજો ડોઝ એટલે જ ફરજિયાત છે. બિલકુલ. અમદાવાદથી આનંદભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. સાહેબ આનંદભાઈ. હાજી સાહેબ. જી જણાવશો, શું છે આપનો પ્રશ્ન? ગુડ આફ્ટરનૂન સર, યોગેશ સર, આનંદભાઈ બોલું છું. ગુડ આફ્ટરનૂન સર. મારા માટે આપનો પ્રશ્ન હતો સાહેબ, જેને કોરોના થઈ ગયો છે અને હજુ મહિનો કે 2 મહિના કે 3 મહિના થયા છે, તો એ માણસને વેક્સિન લેવી જોઈએ કે ના લેવી જોઈએ? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જયારે વેક્સિન લીધા પછી જેવી રીતના કોરોના થયો ત્યારે મારા ફેફસા ઉપર અસર થઈ હતી, તો વેક્સિન લીધા પછી તમે કહો છો કે કોરોના થઈ શકશે, એ વખતે પણ મારા ફેફસા ઉપર એટલી જ અસર થશે કે વેક્સિનના લીધે મને એનું સારું ફળ મળશે? તમારો સવાલ બહુ જ સારો છે. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમે કીધું કે જેને કોરોના થયો એને વેક્સિન લેવી જોઈએ કે ના લેવી જોઈએ. આપણે એને 2 ભાગમાં ડિવાઈડ કરીએ. ધારો કે મને અત્યારે કોરોના થયો છે,
ઘણા દર્દીઓને અમને સવાલ હોય કે અત્યારે મારા કોરોનાની વેક્સિન ચાલુ થઈ ગઈ, ધારો કે 10-15 દિવસમાં, અને એ વખતે હોસ્પિટલમાં કોઈ કોરોના છે કે કોઈને કોરોના થયેલો છે તો એને વેક્સિન લેવી છે. તો પહેલો ફર્સ્ટ કેટેગરી જેને અત્યારે કોરોના થઈ રહ્યો છે કે થયો રહ્યો છે અને 14 દિવસનો જે ગાળો બાકી છે, તો એવા દર્દીઓને બહુ ચોખ્ખા શબ્દોમાં કે તમારે જ્યારે કોરોના ચાલતો હોય તમારે એ 14 ડેઝ તો તમારે બીજી વેક્સિન લેવાનું વિચારવાનું બી નથી. સો ફર્સ્ટ કેટેગરી ઇઝ દેટ. હવે ધારો કે મને કોરોના થઈને નીકળી ગયો છે અને મહિનાઓ વીતી ગયા છે, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, એવા દર્દીઓને બી કોરોનાની વેક્સિન જ્યારે બી એમનું નામ આવે એમને એ વેક્સિન લેવાની જ છે. કેમ કે કોરોના થયાથી તમને જે એન્ટીબોડી મળ્યો કે તમારા ઇનેટ ઇમ્યુનિટીને જે મેમરી મળી એ એટલી બધી કારગર નહીં હોય જેટલી આ વેક્સિનના કારણે એક ઇમ્યુન રિસ્પોન્સ અને એક બૂસ્ટર મળવાથી થશે. એટલે બધાએ વેક્સિન અત્યારે હાલ પૂરતી જે ડેટા છે, હાલ પૂરતો જે સાયન્સ કહી રહ્યો છે, હાલ પૂરતા જે સાયન્ટિફિક કમ્યુનિટી કહી રહી છે એ પ્રમાણે જો તમને વાયરસ કોરોના થયો હોય અને તમને દિવસો નીકળી ગયા હોય, રિકવરી થઈ ગઈ હોય, તો પણ તમને તમારું જ્યારે નામ આવે, તમારું જ્યારે ટર્ન આવે ત્યારે તમારે વેક્સિન લેવાની જ છે. હવે બીજો સવાલ જે તમારો હતો એ કે મેં જે કીધેલું કે કદાચ કોરોના વાયરસની વેક્સિન લીધા પછીથી બી માઇલ્ડ કોરોના થઈ શકે, તો તમે પૂછ્યું કે લંગમાં મને એવું જ ઇન્ફેક્શન થશે કે નહીં થાય. લેટ મી સે ઇટ વેરી બ્લન્ટલી અને વેરી સાયન્ટિફિકલી. અત્યારે આપણા જોડે જે ડેટા છે એ પ્રમાણે કોરોના વાયરસ વેક્સિન આપ્યા પછીથી સારો ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થયાના કારણે કોરોના થવાના ચાન્સીસ નહીવત રહેશે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે આપણે સાયન્ટિફિક કમ્યુનિટીનું માનવું પડે, એક્સપર્ટ્સનું માનવું પડે. હું તમને ડેટા આપું છું 1 વર્ષનો, રાઈટ? તમે એ ડેટાને પહેલાં સમજો. ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીના જાન્યુઆરી સુધીમાં કદાચ કરોડો લોકોને કોરોના થયો છે અને 50%થી 60% લોકોને એન્ટીબોડીઝ આખા વર્લ્ડમાં ડેવલપમેન્ટ થઈ છે અને કેટલાકને નથી થઈ. પણ તમે ડેટા જોયો હશે કે હાર્ડલી 15-20, કદાચ હું મેક્સિમમ 400-500 લોકોને રીઇન્ફેક્શન થયું છે, એનાથી વધારે ડેટા જ નથી આખા વર્લ્ડમાં. સો તમારા બોડીની અંદર જે ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થઈ રહ્યો છે એમાં પણ તમને ફરી પાછો કોરોના થવાના ચાન્સીસ, જે લોકો 3 મહિના કહેતા હતા, જે લોકો 6 મહિના કહેતા હતા, હવે તો વરસ થયું, એમાં બી આપણને રીઇન્ફેક્શન જોવા નથી મળ્યો. તો ઇમ્યુનિટી જે કોરોના વેક્સિનથી આપણને મળશે એમાં પણ મને એકદમ ગળે સુધી ખાતરી છે કે આપણને કોરોના વેક્સિન લીધા પછીથી કોરોના થવાના ચાન્સીસ નહીવત જેવા હશે. ડેફિનેટલી ડેટા જેમ જેમ સમય જશે એમ આવશે, પણ અત્યાર તમને હું વર્ષનો આખો ડેટા લઈને કહું તો આઈ એમ રેડી ટુ સે કે વેક્સિન લીધા પછી પણ કોરોના થવાના ચાન્સીસ નહીવત જેવા હશે. થઈ પણ ગયો માની લઈએ તો માઇલ્ડર ટુ માઇલ્ડર ફોર્મ થશે, લંગ પર આવો સિરિયસ ઇફેક્ટ કે મોડરેટ ઇફેક્ટ તો નહીં જ આપે. બિલકુલ. સર, ગોંડલથી હસમુખભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. હસમુખભાઈ, નમસ્તે. વીટીવીની ટીમને તેમજ ડોક્ટર સાહેબને. જી નમસ્તે. મારે પૂછવાનું છે કે મને કેન્સર હતું તો હું ડોઝ લઈ શકું કે નહીં, એના માટે જાણવું છે. કેન્સર હોય, હાર્ટનું પેશન્ટ હોય, ડાયાબિટીસ હોય, કિડનીનો પ્રોબ્લેમ થયો હોય, ઇમ્યુનો સપ્રેસિવ ડિઝીઝીસ હોય કે બહુ જ વધારે પડતી ક્રોનિક ડિઝીઝ હોય જે જીવલેણ હોય અને મોર દેન 50 યર્સ હોય, એ બધાને વેક્સિન લેવાની જરૂર છે. એ બીમારીઓને અને આ વેક્સિનને કોઈ નિસ્બત નથી ઇન અ વે કે આ વેક્સિન તમારી એ બીમારીઓને તમને હેરાન નહીં કરે. બિલકુલ. એટલે જે હાર્ટ પેશન્ટ છે, જે ડાયાબિટીક પેશન્ટ છે, તો એ લોકો રસી લે તો પણ વાંધો નથી. એમને એક્ઝિસ્ટિંગ ડિઝીઝમાં તકલીફ નહીં આપે પણ એમને કોરોના વાયરસથી બચાવશે. બિલકુલ બિલકુલ. એક અન્ય કોલર મનોજભાઈ નામના કોલર વડોદરાથી જોડાયા છે. મનોજભાઈ. હાજી, નમસ્કાર. નમસ્કાર જી, જણાવશો. હાજી, હવે મારો પ્રશ્ન એવો હતો ડોક્ટર સાહેબને. જી જી, જણાવશો. જી, કે જે વ્યક્તિઓને કોરોના થઈ ગયો છે અને એના પછી પણ ડરના કારણે ધારો કે એ લોકો રસી કે એવું કંઈ મુકાવતા નથી, એ કન્ડિશનની અંદર એ વ્યક્તિ સમાજમાં કોરોના ફેલાવી શકે છે કે કેમ? તમારો સવાલ અગેન બહુ જ વ્યાજબી છે અને બહુ સારો છે. અને હું ખાલી કોરોના થઈ ગયો છે ને એ લોકો રસી નથી લઈ રહ્યા, પણ ઘણી બધી ભ્રામકતાના કારણે અને કે કદાચ લોજિસ્ટિકના કારણે જે લોકોને વેક્સિન નથી લેવાઈ, એ બધા લોકો જો એમને કોવિડ થાય તો એ લોકો ફેલાઈ જ શકવાના છે. હવે ધારો કે જેને કોરોના થઈ ગયો છે અને એ વેક્સિન નથી લેતો, તો અત્યારે તો ડેટા એવું કહે છે કે રીઇન્ફેક્શન એમને થઈ શકે. હવે ધારવા કે રીઇન્ફેક્શન થઈ શકે, જે હું માનું છું કે નથી થવાનો, કેમ કે 1 વર્ષના ડેટામાં મને નથી જોવા મળ્યું, પણ ધારો કે થાય તો એ કોવિડ ફેલાવી શકે, રાઈટ? સો આ જે તમારો સવાલ છે ને એ ત્રણેય કેટેગરી માટે એટલો જ મહત્વનો છે કે જે લોકો વેક્સિન નથી લેવાના અને એમને ફરી પાછો કોવિડ થયો તો એ સમાજમાં કોવિડ ફેલાવી શકે. બિલકુલ. સર, ખાસ કરીને જ્યારે કોવિડનું રસીકરણ થશે, રસી આપવામાં આવશે અને કોઈ કારણોસર જો રસી આપતા આડઅસર ઊભી થાય છે તો સૌથી પહેલા શું કરવું જોઈએ દર્દીએ? કોની પાસે જવું જોઈએ? ઓકે, હવે આનો સવાલ છે ને, ગવર્મેન્ટ ફ્રેન્કલી સ્પીકિંગ ઇઝ ડુઈંગ અ વન્ડરફુલ જોબ. હું પ્રો ગવર્મેન્ટ છું એવું નથી કહેતો, પણ એ લોકોએ જે લોજિસ્ટિક્સ તૈયાર કર્યા છે ને એની અંદર એ લોકોએ બહુ સ્પષ્ટતા કરી છે
કે જે બી માણસ વેક્સિન લેવા આવશે એમને વેક્સિન આપ્યા પછી એ જ સેન્ટરમાં અડધો કલાક રાખવામાં આવશે. હવે નોર્મલી અમારા સાયન્સમાં એવું કહેવાય છે કે જ્યારે બી હું કોઈ ઇન્જેક્શન આપું કે કોઈ ગોળી આપું ને તો ફર્સ્ટ હાફ એન આવરની અંદર એના સિરિયસ સાઇડ ઇફેક્ટ દેખાઈ આવે. એટલે વેક્સિનના કારણે જે સિવિયર એલર્જીક રિએક્શન અને સિવિયર એનાફાઇલેક્ટિક રિએક્શન જો થવાના હોય તો એ ફર્સ્ટ હાફ એન આવરમાં થઈ જાય આપ્યાના. એટલે એ અડધો કલાક તો ત્યાં એ લોકો છે જ, અને ત્યાં આખી ટીમ રહેશે. ત્યાં ખાલી વેક્સિન આપનારો માણસ નહીં હોય, પણ ત્યાં ડોક્ટર બી હશે, અને ટેકનિકલી દેર વિલ બી 5 પીપલ ઇન ધેટ સેન્ટર. હવે ધારો કે ઘરે ગયા પછી કોઈ રિએક્શન આવ્યું, જે બીજો સવાલ છે કે ઘરે ગયા પછી શું રિએક્શન આવી શકે, તો મેં કીધું એ પ્રમાણે અત્યાર સુધી બધી વેક્સિનો જેટલી તપાસવામાં આવી છે એમાં 36% ટુ 40% માઇલ્ડ સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. મેં કીધું એ પ્રમાણે 3 જ મહત્વની વસ્તુઓ છે. એક, ઇન્જેક્શન જ્યાં આપે ત્યાં દુખાવો થવો, મારા શરીરમાં થોડું દુખાવો થવો કે મસલ પેઇન થવું, અને સામાન્ય તાવ આવો. ઇન ત્રણેય કન્ડિશનની અંદર તમે જ્યારે નીકળશો ને ત્યાંથી, તમને મારું માનવું છે કે ત્યાંના લોકો તમને એક ચિઠ્ઠી આપશે જેમાં પેરાસિટેમોલ કે ટેબ્લેટ કોમ્બીફ્લેમ લખેલી હશે કે થાય તો તમારે એ લઈ લેવી. એનાથી વધારે કશું કરવાનું નહીં આવે. હવે ધારો કે એના પછી પણ આ તો વેક્સિનેશન પ્રોગ્રામ છે, અબજો લોકોને આપવામાં આવશે, અને ઘણી બધી ભ્રામકતા હજી આપ્યા પછી લોજિસ્ટિકલી થશે. પણ જ્યારે બી તમને લાગે કે મેં વેક્સિન લીધી છે અને મને તકલીફ થઈ છે, તો મહેરબાની કરીને કોઈ પણ જગ્યાએ જતા પહેલા એ જગ્યાએ ગવર્મેન્ટ જ તમને ગાઈડલાઈન આપશે કે તમારે ફિઝિશિયન જોડે જવું કે MBBS જોડે જવું, પણ મારું માનવું છે કે એ જ વખતે તમારે તમારા ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરી લેવો. બિલકુલ બિલકુલ, એ ખૂબ જ હિતાવહ રહેશે. આપણી સાથે ગોવિંદભાઈ જોડાયા છે મોટા કલા પરથી. ગોવિંદભાઈ, જી જણાવશો શું છે પ્રશ્ન રસીકરણને લઈને? ડોક્ટર સાહેબ, મારો પ્રશ્ન એ છે કે ડાયાબિટીસ હોય, એસિડિટી હોય, એલર્જી હોય કે બીપી વધતી હોય તો આ રસી લેવાય કે ના લેવાય? ઓકે, એમ તો આ સવાલનો જવાબ પહેલા આપ્યો, પણ આમાં મહત્વની એક વસ્તુ રહી છે. તમે એલર્જીનો વર્ડ વાપર્યો. બીપી, ડાયાબિટીસ, હાર્ટનો પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, કેન્સર બધાએ રસી લેવાની છે. પણ એલર્જીમાં હું બહુ સ્પેસિફિક કરીશ. તમને જો તમારી હિસ્ટ્રી ખબર હોય કે જ્યારે મેં પહેલા વેક્સિન લીધેલી અને એ વખતે મને કોઈ એલર્જીક રિએક્શન થયેલું, અને સેકન્ડ તમને કોઈ સિવિયર એલર્જીક રિએક્શન થતું હોય દવાઓથી, તો તમારે એ સેન્ટરમાં તાત્કાલિક એ વખતે જાણ કરવી. એ વખતે ત્યાં જે બેઠેલો માણસ છે એ નક્કી કરશે કે તમારે વેક્સિન લેવી જોઈએ કે ના લેવી જોઈએ. પણ વેક્સિનથી જો તમને એલર્જી થયેલી હોય તો હાલ પૂરતી બધા જ વેક્સિનની કંપનીઓ કહી રહી છે કે આપણે એ દર્દીઓએ વેક્સિન ના લેવી જોઈએ. બિલકુલ. નિશિતાબેન જોડાયા છે ડોક્ટર સાહેબ વડોદરાથી. નિશિતાબેન, હલો હલો નિશિતાબેન, અવાજ આવી રહ્યો છે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. ડોક્ટર સાહેબ સાથે આગળ પણ આપણે ચર્ચા કરતા રહીશું, ખાસ કરીને વેક્સિનને લઈને. વેક્સિનની પ્રક્રિયા શું રહેશે, ગેરમાન્યતા કેવી છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અને જે ક્રિટિકલ કન્ડિશનમાં છે પેશન્ટ, તેને કેવો ફાયદો આ વેક્સિનથી પહોંચી શકે છે, તમામ મુદ્દે આપણે માહિતી મેળવીશું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા, જેઓ રસીકરણને લઈને ખૂબ જ સચોટ માહિતી આપણને પૂરી પાડી રહ્યા છે. ડોક્ટર સાહેબ, ખાસ કરીને રસીને ઓટિઝમ સાથે પણ જોડવામાં આવી છે, તો કોરોનાની રસીને લઈને સત્ય શું છે? આ સવાલ બહુ સારો છે. હિસ્ટ્રી આનો જવાબ આપશે કે ઓટિઝમ અને વેક્સિન કેમ જોડાયેલી છે સાથે. અમે જ્યારે ભણતા ને ત્યારે વેક્સિન્સ વિશે અમને આ બધું ભણાવવામાં આવતું. એમાં 1988માં એક સ્ટડી રિલીઝ થયેલો ઘણી બધી જર્નલની અંદર. એક ડોક્ટરે રિલીઝ કરેલો કે એના ઘણા બધા વેક્સિન આપેલા દર્દીઓમાં ઓટિઝમ ડેવલપ થયો છે, અને એને હાહાકાર મચાવેલો. અને એ હાહાકાર હજી બી ઘણા જૂના લોકોમાં એ મગજમાં રહી ગયું છે. મેં કીધું મેમરી જેવું છે. એટલે એ ખરાબ મેમરી એમના મગજમાં રહી ગઈ છે ક્યાંકની ક્યાંક. બટ એ 1988 વાળી સ્ટડી વોઝ ઇન્વેસ્ટિગેટેડ થ્રુઆઉટ ધ વર્લ્ડ, અને એના પછીથી એ સ્ટડી ખોટી છે પુરવાર થઈ. એ જેટલા બી જર્નલો હતા એ બધા એને રિટ્રેક્ટ કર્યું. એ બધા આર્ટિકલ એ લોકો પાછા લીધા. અને મજાની વસ્તુ એ છે કે જે ડોક્ટરે આ પબ્લિશ કરાવેલું ને એ અરેસ્ટ પણ થયેલો. સો કહેવાનો તાત્પર્ય એ છે કે આ જે વસ્તુ છે ને કે વેક્સિનથી ઓટિઝમ થાય, એ એકચ્યુઅલી બહુ જ ખોટી માન્યતા છે. એ વર્ષો જૂની એક આ હિસ્ટોરિકલ વસ્તુના કારણે ઘણા બધાના મગજમાં રહી ગયું છે. એટલે એ માનવા જેવું નથી. આની સાથે હું બીજા વસ્તુ બી એડ કરી દઉં. ઘણા બધા વેક્સિનમાં એવું કહેવાય છે કે બ્રેન પર અસર થાય, લકવો લાગે, આંખ મોટી થઈ જાય.
પેરાલિસિસ થાય, ઘણા બધા વસ્તુઓ ચાલી રહી છે. બટ લેટ મી પુટ ઇટ ધેટ વે. ધારો કે આજે હું અહીંયા બેઠો છું તો મને હાર્ટ એટેક આવી શકે, મને લકવો થઈ શકે, મારી આંખ મોટી થઈ શકે, મને કોઈ પણ બીમારી અત્યારે બેઠેલા થઈ શકે, રાઈટ? હવે ધારો કે 2 દિવસ પછી મેં વેક્સિન લીધી, આ જ બીમારીઓ મને વેક્સિન પછી થઈ હોય ને તો હું શું કહીશ કે મને વેક્સિનના કારણે થઈ છે. પણ ભાઈ આ બીમારીઓ તો વેક્સિન જોડે કોઈ નિસ્બત જ નથી રાખતી. બિલકુલ. તમને થવાની હતી, તમારા બોડીની અંદર એવા પરિબળો ચાલતા હતા, એ વેક્સિન પહેલા થઈ હોત તો વેક્સિનના કારણે નહોતી, વેક્સિન પછી થઈ તો વેક્સિનના કારણે થઈ છે. સો સાયન્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સાઇડ ઇફેક્ટનો મતલબ એ છે કે જ્યારે કોઈ વસ્તુ બહુ લોકોમાં આપવામાં આવે, લાખો લોકોમાં આપવામાં આવે, તો એટલીસ્ટ એક સિગ્નિફિકન્ટ નંબરોમાં એ સાઇડ ઇફેક્ટ જોવાવો જોઈએ. 1-2 દર્દીઓ કે 10 દર્દીઓ કે 100 દર્દીઓમાં એને સાઇડ ઇફેક્ટ ના કહેવાય. અને આ કોવિડની વેક્સિન તો અબજો લોકોને આપવામાં આવશે, એટલે ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફો વેક્સિન આપ્યા પછી થશે. એક્સપર્ટ પેનલ એનો સ્ટડી કરશે અને તમારા સુધી લાવશે કે આ વેક્સિનના કારણે આ સાઇડ ઇફેક્ટ થઈ રહી છે. અત્યારે દેર ઇઝ નો સાઇડ ઇફેક્ટ. બિલકુલ. એટલે ચોક્કસથી રસીકરણની જ્યારે પ્રક્રિયા શરૂ થશે, રસી આપવાની થશે, ક્યાંક સાઇડ ઇફેક્ટ જોવા મળશે તો તેને પણ એ સાઇડ ઇફેક્ટને મટાડવા માટે પણ તે સુવિધા ઊભી રાખવામાં આવશે. ડોક્ટરની એક પેનલ પણ રાખવામાં આવશે જ્યાં તમે રસી લેવા જાઓ છો તે પણ તમને ગાઈડ કરશે. સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો એક ખૂબ જ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા. જ્યારે રસીને મંજૂરી મળી ગઈ છે, રસીકરણની પ્રક્રિયા કેવી રહેશે, રસી આપવામાં આવશે ત્યારબાદ સાઇડ ઇફેક્ટ કેવી રહેશે, તેનું નિરાકરણ કેવી રીતે આવશે, જો તમને સાઇડ ઇફેક્ટ થાય છે તો પહેલા શું કરવું, તેની તમામ માહિતી ડોક્ટર સાહેબે આપી. ડોક્ટર સાહેબ, હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રસી એક જ વર્ષમાં બનીને આવી ગઈ છે, ખૂબ જ ફાસ્ટ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તમામ નીતિ નિયમોનું પાલન ચોક્કસથી ઝીણામાં ઝીણી બાબતોનું પાલન કરવામાં આવ્યું છે, તો પણ અત્યારે સવાલો, વિપક્ષો સવાલો કરી રહ્યું છે. આ સવાલો કરવા કેટલા યોગ્ય આ સમયગાળામાં જ્યારે વિશ્વ ઝઝૂમી રહ્યું છે? સવાલ ભલે રિપીટ થયો પણ બહુ જુદી રીતે થયો છે, એનો જવાબ બી જુદી રીતે આપીશ. એક જ વર્ષમાં આવી ગઈ, એઝ અ સાયન્ટિફિક કોમ્યુનિટી ને એઝ અ ડોક્ટર અને કેટલા વર્ષોથી દવાઓ, મેડિસિન, વેક્સિન્સ જોડે અમે લોકો પેશન્ટોને જોઈએ છે, એટલે અમને એટલી તો અમને બધાને ગળે ખાતરી છે કે સેફટી અને સ્ટાન્ડર્ડની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવ્યું હોય. એક વર્ષમાં કેમ આવી એનો જવાબ બી મેં પહેલા આપ્યો. એ પ્રમાણે ફાસ્ટ ટ્રેક મંજૂરીઓ બધી વસ્તુઓમાં મળી છે, પૈસો બહુ મળ્યો છે, વોલન્ટિયર્સ મળ્યા છે અને ટાઈમલી બધા ડેટાસને એનાલાઇઝ કરવામાં આવ્યો છે ડે ટુ ડે. જેને કહેવાય કે હવે બીજી રીતે જ અમને જવાબ આપું, આપણા ત્યાં કોર્ટ કેસીસ, આજે તમારા ઉપર એક કોર્ટ કેસ ચલાવવામાં આવે તો નોર્મલ ડેઝમાં કદાચ વર્ષો વીતી જાય. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય તો એ ફેસલો તમારો કદાચ ઝડપથી આવી જાય. એવું જ આ વેક્સિનમાં થયું છે. ફાસ્ટ ટ્રેક કોર્ટે જજમેન્ટ આપ્યો એનો મતલબ એ નથી કે જજમેન્ટ ખોટો છે, રાઈટ? તો હું આ નોર્મલ. હવે વિપક્ષો સવાલ પૂછે છે, ફ્રેન્કલી સ્પીકિંગ ખરેખર બહુ સારું કરી રહ્યા છે એ લોકો સાયન્સની દ્રષ્ટિએ કહું તો. અમે સાયન્ટિફિક કોમ્યુનિટીમાં 2 વસ્તુમાં માનીએ કે કોઈ પણ વસ્તુ જ્યારે માર્કેટમાં આવે તો અમે એને 2 રીતે ક્વેશ્ચન કરીએ. એક, એની સેફટી કેવી છે, બીજું એને બનાવવામાં બરોબર આવી છે કે નથી આવી, ત્રીજું એમાં કંઈક ખોટું હશે તો શું. બિલકુલ. એ જવાબો મળે ને પછી જ નોર્મલી ડોક્ટર્સ પેશન્ટોમાં દવા લખે. એવી માન્યતા છે લોકોમાં કે ડોક્ટરો છે ને કંપનીઓ જોડે બેસીને દવાઓ લખે છે, એવું નથી હોતું. દરેક દવાઓ પાછળ અમારું બી પોતાનું સ્ટડી હોય છે, અમારા કોન્ફરન્સીસ હોય છે, અમારા મીટિંગ્સ હોય છે. આ સવાલો પૂછીને જેટલા બી લોકો સવાલો પૂછ્યા છે, ડોન્ટ સે કે વિપક્ષો પૂછી રહ્યા છે કે અપોઝિશન પાર્ટી પૂછી રહી છે, એવરીબડી હુ ઇઝ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. અને સોશિયલ અને મીડિયા આ વસ્તુને ઉઠાવી રહી છે ને એનાથી એજ્યુકેશન થઈ રહ્યું છે, અવેરનેસ ફેલાઈ રહી છે. આ સવાલ મારા મનમાં રહી જાય ને તો કદાચ હું વેક્સિન ના લઉં, પણ આ સવાલના જવાબ મળી જાય ને તો હું કદાચ ક્લિયર થઈને વેક્સિન લઉં. એટલે વિપક્ષોએ સવાલ પૂછ્યા તો આજે આપણે બેસીને એના જવાબ આપી રહ્યા છીએ. વિપક્ષોએ સવાલ પૂછ્યા કે કોઈ પણ સવાલ પૂછ્યું તો ગવર્મેન્ટ એના જવાબ આપી રહી છે. ગવર્મેન્ટ જવાબ ના આપે ને તો ડરવું. બિલકુલ. પણ તમે જોયું હશે કે જ્યારે બી સવાલ ઉભા થયા છે તો સાયન્ટિફિક કોમ્યુનિટી હંમેશા જવાબ આપ્યો છે અને એ જવાબને પહેલા સમજવો જોઈએ. એટલે મારે દર્શક મિત્રોને ખાલી હાથ જોડીને વિનંતી, સવાલ કોઈ પણ પૂછે તમારે એ જોવું જોઈએ કે જવાબ કોણ આપી રહ્યું છે. જવાબ આપનારા પર વિશ્વાસ બેસે તો એની વાતનો વિશ્વાસ કરીને એ જે કહે છે ને એને પ્લીઝ કરવાનું રાખો, તમારી સેફટી માટે છે. બિલકુલ બિલકુલ સર. ખાસ કરીને હવે આ જે બ્રિટનનો નવો સ્ટ્રેન આવ્યો છે તેને લઈને પણ હવે એક માન્યતા ઊભી થઈ ગઈ છે. જ્યારે આ રસીને મંજૂરી મળી ગઈ છે તો અસરકારકતા કેવી જોવા મળશે? એનો જવાબ છે ફ્રેન્કલી સ્પીકિંગ બધી જ એક્સપર્ટ પેનલ્સ આપી ચૂકી છે, પણ હું તમને તમારા માધ્યમથી આપણા દર્શકોને કહીશ, જ્યારે આ મ્યુટન્ટ શોધાયો ને અને યુકે જાણ કરી કે આવો મ્યુટન્ટ આવ્યો છે અને બહુ રેપિડલી ફેલાઈ રહ્યો છે, એની ઇન્ફેક્ટિવિટી રેટ બહુ જ વધારે છે, ત્યારે એક ચિંતા એવી વ્યક્ત કરવામાં આવી હતી ઇન મીડિયા, સોશિયલ મીડિયા, એક્સપર્ટ પેનલ્સ
અને જે લોકો આ વેક્સિનની પ્રક્રિયાથી નથી જોડાયેલા એમના થ્રુ કે કદાચ વેક્સિન આમાં કારગર ના નીવડે પણ એમને બધાને એક સચોટ માહિતી આપીશ અને અમારા આર્ટિકલ્સમાં એક્સપર્ટ પેનલ્સમાં દરેક કંપની જે આ વેક્સિન બનાવી રહી છે એમના થ્રુ બી આપણને એવા ક્લેરિફિકેશન મળ્યા છે કે આ મ્યુટેશન છે ને આપણને કહેવામાં આવ્યું ડિસેમ્બરમાં કે મ્યુટેશન આવ્યું છે કે વેક્સિન વાયરસમાં ચેન્જ થયું છે, પણ ખરેખર યુકે તો સપ્ટેમ્બરમાં જ જોઈ લીધેલું. અને મારી માનો અને અમારા આર્ટિકલ્સની માનો તો વર્ષો કદાચ ગયા વર્ષે જ જોવાઈ ગયું હતું ડ્યુરિંગ અરાઉન્ડ જૂન જુલાઈ ઓગસ્ટની આજુબાજુ જ. ત્યારથી જ જેટલી બી એક્સપર્ટ પેનલ્સ છે, જેટલી બી સાયન્ટિફિક કમ્યુનિટી છે, જેટલી બી કંપનીઓ બનાવી રહી છે એ લોકોએ પોતાની આ બધી વેક્સિન એ મ્યુટેન્ટ વાયરસ પર પણ ચકાસી લીધી છે અને એ લોકોએ બહુ સખ્ત શબ્દોમાં અને પ્રોપર શબ્દોમાં કીધું છે કે અત્યારની જેટલી બી વેક્સિનો છે એ આ મ્યુટન્ટ વાયરસ પર બી કારગર નીવડશે. એટલે આમાં કોઈ જાતની શંકા નથી કે આ વેક્સિન નવા મ્યુટન્ટ વાયરસ પર બી ઇક્વલી કારગર નીવડશે. બિલકુલ બિલકુલ ડોક્ટર સાહેબ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ અને સચોટ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રસીકરણને લઈને ખૂબ જ આજે મહત્વનો મુદ્દો રહ્યો છે. જ્યારે રસીને મંજૂરી મળી ગઈ છે, ગેરમાન્યતા દૂર કરવાનો વીટીબીએ પ્રયત્ન કર્યો છે કે જ્યારે રસી આપવામાં આવે કેટલીક સાઇડ ઇફેક્ટ ચોક્કસથી થશે, કારણ કે સામાન્ય રસી આપવામાં આવે છે ત્યારે પણ સામાન્ય સાઇડ ઇફેક્ટ થતી જ હોય છે. ત્યારે તેને કેવી રીતે તમારે દૂર કરવી, કોનો સંપર્ક કરવો, તમામ માહિતી આપવામાં આવી છે. તમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.